ગોંડલમાં શાક માર્કેટ તથા બજારોમાં દબાણો હટાવાયા, પોલીસ તથા પાલિકાનું સંયુક્ત ઓપરેશન. ગોંડલમાં ટ્રાફિક તથા દબાણ સામે નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. આજે સાંજે પોલીસ તથા પાલિકાની ટીમ દ્વારા શાક માર્કેટ, માંડવી ચોક, નાની બજાર, ગુંદાળા શેરીમાં કરાયેલા દબાણો દૂર કરાયા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સેનિટેશન વિભાગ ઉપરાંત બંને ડિવિઝનના પીઆઈ જે. આર. ઝાલા, જી. એસ. ગઢવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા શાક માર્કેટમાં થડા આગળ રખાયેલી રેકડીઓ, પાથરણા પાથરી કરાયેલા દબાણ દૂર કરાયા હતા. નાની બજારમાં દુકાનો આગળ કે રોડ ઉપર રખાયેલા હોર્ડિંગ તથા દુકાનો બહાર કરાયેલા છાપરા હટાવી દેવાયા હતા. ગુંદાળા શેરીમાં પણ વેપારીઓ દ્વારા દુકાન બહાર રોડ પર કરાયેલા દબાણ દૂર કરાયા હતા. દબાણોને કારણે સાંકડા બનેલા રસ્તાઓ દબાણ દૂર કરાતા રસ્તાઓ પહોળા બન્યા હોય રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે વેપારીઓ દ્વારા કરાયેલા દબાણોને કારણે ટ્રાફિક જામ સહિત સમસ્યાઓ રોજિંદી બનતી હોય નગરપાલિકા દ્વારા વિવિધ બજાર વિસ્તાર તથા રાજમાર્ગો પરના દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરાઈ છે. તેમણે વેપારીઓને સ્વૈચ્છિક દબાણ હટાવવા અપીલ કરી છે. અહેવાલ સંજય પોપટ.